2017માં આપણે આંદોલનકારીઓ બધા સાથે રહી અને કોંગ્રેસ સાથે હતા. આંદોલનકારીઓ અને આપણે મહેનત પૂરી કરી અને ટિકિટ આપણને કન્ફર્મ આપેલી હતી. આપણે ફોર્મ ભરી દીધું. ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી દીધું. આ વખતે આપણે મહેનત કરી હતી, ખર્ચો કર્યો હતો, ટિકિટ કાપી નાખી હતી છેલ્લી ઘડીએ. તો આ વખતે આપણે લડવું નથી, એમની સાથે રહેવું પડ્યું. આ 24માં કાર્યકર્તાઓ ટેકેદારોએ ના પાડી એટલે ટેકેદારોને નારાજ ન કરવા માટે આ બધું બનાવ બન્યો. 2024ની લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક બિનહરીફ થવા પાછળનો મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળનું અસલી કારણ સામે આવ્યું છે. ચૂંટણીના પોણા 2 વર્ષ પછી થયો ચોંકાવનારો ખુલાસો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ની લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક બિનહરીફ થવા પાછળનો મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળનું અસલી કારણ સામે આવ્યું છે. ચૂંટણીના પોણા 2 વર્ષ પછી થયો ચોંકાવનારો ખુલાસો. નિલેશ કુંભાણીએ જ ફોર્મ રદ થવાને લઈને આ મોટો ખુલાસો કર્યો છે. જાતે જ ખોટી સહી કર્યાનો નિલેશ કુંભાણીએ દાવો કર્યો છે. 2017ની ચૂંટણીમાં ટિકિટ કપાયાનો બદલો એ નિલેશ કુંભાણીએ 2024માં લીધો. CR પાટીલ સાથેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ કુંભાણીએ આ સૌથી મોટો દાવો કર્યો છે. 2024ની એ લોકસભાની ચૂંટણીની અંદર ભાજપને દેશની સૌ પ્રથમે બિનહરીફ સીટ સુરતથી થઈ હતી. સુરતના ભાજપના મુકેશ દલાલે બિનહરીફ સાંસદ બન્યા હતા અને તેમની સામે એ કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી જેઓ લોકસભાના એ ઉમેદવાર હતા, પરંતુ તેમનું ફોર્મ રદ થયું હતું અને હવે એ ચૂંટણીના પોણા 2 વર્ષ બાદ નિલેશ કુંભાણીએ આ સૌથી મોટો ખુલાસો કર્યો છે કે કેમ તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું. તેમના ફોર્મની અંદર તેમને એ સહી ખોટી કરવાના લીધે ફોર્મ રદ થયું હતું ને દેશની અંદર સૌ પ્રથમ એ સીટ એ બિનહરીફ થઈ હતી આખા દેશની અંદર. એ 2024ની લોકસભાની ચૂંટણી વખતે એક જ ચર્ચા હતી સુરતની લોકસભા સીટની અને હવે તેને લઈને ખુદ નિલેશ કુંભાણીએ ખુલાસો કર્યો છે. થોડા સમય પહેલા તેમની ફેક્ટરીએ પણ એ CR પાટીલ ખુદ પહોંચ્યા હતા. એ ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અવારનવાર જોવા મળે છે. ત્યારે હવે નિલેશ કુંભાણીએ આ મોટો ખુલાસો કર્યો છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેનો બદલો 2024ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે લીધો છે અને મેં જ ખુદે ખોટી સાઇન કરીને એ મારું ફોર્મ એ રદ કરાવ્યું હતું એવી વાત એ નિલેશ કુંભાણીએ કરતાના 2024ની ચૂંટણીની એ સૌથી મોટી જે ચર્ચા હતી સુરતની લોકસભા સીટ કેવી રીતે બિનહરીફ થઈ તેને લઈને ખુદ નિલેશ કુંભાણી શું કહી રહ્યા છે આપણે નિલેશ કુંભાણીને સાંભળીએ. 23 તારીખે રાજુલા જળ સંમેલનનો માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો. માં પાટીલ સાહેબ આવવાના હતા, ભરતભાઈ સુતરિયા હોય, કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, ત્યાંના પ્રમુખ કનાણીભાઈ, બધા નેતાઓ રાજુલા આવતા હતા. ત્યારે પાટીલ સાહેબ જોડે મારા આગલા દિવસે વાત થઈ હતી. એમને કીધું તમારા વિસ્તાર રાજુલા હું કાલે આવું છું. ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું મારી ફેક્ટરીએ ચા પાણી પીવા માટે મુલાકાત લેજો. એટલે એને આમંત્રણને માન આપી મારી ફેક્ટરી ઉપર આવ્યા હતા. બધા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, દિલીપભાઈ સંઘાણી હોય, પાટીલ સાહેબ બધાએ ખાલી અડધો કલાક માટે ચા પાણી પીવા માટે જ આવ્યા હતા. શું બતાવે તમે બધા કહેવાતા કે કોંગ્રેસ પહેલા હવે આ સાબિત કરીને 2017માં આપણે આંદોલનકારીઓ બધા સાથે રહી અને કોંગ્રેસ સાથે હતા. આંદોલનકારીઓ અને આપણે મહેનત પૂરી કરી અને ટિકિટ આપણને કન્ફર્મ આપેલી હતી. 2017માં આપણે કાર્યાલય ખોલી હતી, ડોર ટુ ડોર હતા. છેલ્લી ઘડીએ આપણું મેન્ડેટ ઉપર મેન્ડેટ બીજું આપ્યું હતું. છતાં આપણે પૂછ્યું બીજું મેન્ડેટ આપવામાં આવ્યું. ત્યારે એમ કીધું ના તમને મેન્ડેટ મળ્યું ફોર્મ ભરી. આપણે ફોર્મ ભરી દીધું. ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી દીધું. આ વખતે કાર્યકર્તાઓ, ઠેકેદારો, આગેવાનો બધા કહેતા હતા આ વખતે ચૂંટણી નથી લડવી. છતાં મેં ફોર્મ ભર્યું, લડવા માટે મહેનત કરી. કાર્યકર્તાઓ, આગેવાનો, ઠેકેદારોની નારાજગી હતી કે આ વખતે આપણે મહેનત કરી હતી, ખર્ચો કર્યો હતો, ટિકિટ કાપી નાખી હતી છેલ્લી ઘડીએ. તો આ વખતે આપણે લડવું નથી એટલે બધા ઠેકેદારો, કાર્યકર્તાઓ નારાજ હતા. એમની સાથે રહેવું પડ્યું.
એટલા માટે આ બધું થયેલું છે. 2017 લગભગ એક કાઉન્સિલ કાર્યકર્તાઓ ટેકાદારોની સાથે રહેવા માટે જે વખતે 2017માં કોંગ્રેસે ના પાડી હતી એ જ રીતે આ 2024માં કાર્યકર્તાઓ ટેકેદારોએ ના પાડી એટલે ટેકેદારોને નારાજ ન કરવા માટે આ બધું બનાવ બન્યો. તો શું કહેશો અત્યારે ભાજપની સાથે તમારા અને હજુ કોંગ્રેસ સાથે કોંગ્રેસ તો 2017માં આપણે મહેનત કરી હતી, ત્યારે ટિકિટ કાપી, ત્યારે કેમ કંઈ કોંગ્રેસ બોલી નહોતી, તો આ અત્યારે કેમ બોલવાનું કારણ 2017માં ભાજપના ઈશારે ટિકિટ કાપવામાં આવી હતી મારી, તો આ વખતે એને કંઈ કહેવાની કોઈ જરૂર નથી. તો તમે હવે ક્યારે જોડાવાનું અત્યારે કોઈ પાર્ટીમાં જોડાવાની કોઈ ચર્ચા કરી નથી આ બારામાં, અને આગળમાં કંઈ કોઈ પાર્ટીમાં જોડાશું તો તમે તમારા માધ્યમથી 100% પહેલાં કહેવામાં આવશે. ભાજપ સાથે તમારા બહુ ખબર છે કાર્યક્રમો ભાજપના રાજુલા મારી ફેક્ટરી છે, ત્યાં રાજુલા અવારનવાર કોઈ પ્રોગ્રામ હોય તો ભાજપના નેતાઓ પણ ત્યાં મારી ઓફિસે આવતા હોય. એ જ રીતે આ વખતે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી કે હું રાજુલા આવું છું, 100% તમારે અહીંયા ચા પાણી પીવા માટે આવે, એટલા માટે અડધો કલાકનો ટાઈમ લઈ બધા નેતાઓ મારી ઓફિસે આવ્યા હતા. આ ચૂંટણી બારાની કોઈ ચર્ચા નથી, કોઈ જોડાવા બારાની કોઈ ચર્ચા નથી. અત્યારે એ કોઈ ચર્ચા કરી નથી, અને આગળ જોડાવાનું કોઈ પાર્ટીમાં થાય તો કાર્યકર્તાઓ આગેવાનો વડીલોની બધી સલાહ લઈ અને આગળની કાંઈ પણ રણનીતિ છે તમને માહિતી આપે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.